નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 12 જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે મે 2026માં કયા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ ફૂડની સ્વચ્છતા ચેક કરવા માટે QR કોડ સિસ્ટમ શરૂ કરાઈ છે? તો જવાબ આવશે અમદાવાદમાં. કઈ જગ્યાએ? અમદાવાદમાં. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમના દ્વારા શહેરમાં સ્ટ્રીટ ફૂડની સ્વચ્છતા અને ગુણવત્તાને જાળવવા માટે QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ શરૂ કરાય છે. શરૂઆત ક્યારથી? તો 1 મે 2026ના રોજ પાણીપુરીના વેન્ડર્સથી શરૂઆત થઈ ગઈ. 20મી મે સુધીમાં 3500થી વધુ ફૂડ સ્ટોલને આવરી લેવાયા. નિયમ શું? કે ગ્રાહકો QR કોડ સ્કેન કરીને ખોરાક અને સ્વચ્છતા માટે 1થી 5 સુધીનું રેટિંગ આપી શકે. જે વેન્ડર્સનું રેટિંગ 3થી ઓછું હશે તેમને ચેતવણી આપવામાં આવશે. QR કોડ ન લગાવનારની દુકાન સીલ પણ થઈ શકે છે. નિયમન: ભારતમાં ખાદ્ય સુરક્ષાનું સંચાલન ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બરાબર છે, તો એનો જે એક્ટ છે 2006 એ હેઠળ થાય છે. તમને ખ્યાલ હશે કે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એના જે અધ્યક્ષ છે એ છે આપણા જે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે એના જે સચિવ છે પુણ્યા સલીલા શ્રીવાસ્તવ, અને એના જે CEO છે એમનું નામ છે રજત પુન્હાની. હવે AMCની વાત આવી છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની. શું તમને ખબર છે આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર કોણ છે? જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 12મી જૂન, એટલે કે આજનો દિવસ. તો દર વર્ષે 12મી જૂનના રોજ વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકોને બાળ મજૂરીના ચુંગાલમાંથી મુક્ત કરાવીને તેમને શિક્ષણ અને સુરક્ષિત ભવિષ્ય આપવાનો, તેમજ આ ગુના વિરુદ્ધ વૈશ્વિક જાગૃતિ ફેલાવવાનો છે. શરૂઆત ક્યારથી થઈ? તો આ દિવસની શરૂઆત આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એના દ્વારા 2002માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ 5થી લઈને 17 વર્ષના વયના જે બાળકો જેઓ પોતાનું બાળપણ ગુમાવીને જોખમી પરિસ્થિતિઓમાં કામ કરવા મજબૂર થયા છે, તો એમના અધિકારોનું રક્ષણ કરવાનું છે. તમને ખબર છે કે આપણા ભારતની અંદર અનુચ્છેદ નંબર 23 એવું કહે છે કે માનવ વેપાર હોય, બાળ મજૂરી હોય અથવા તો દબાણપૂર્વક મજૂરી છે એના પર પ્રતિબંધ છે. તો તમારા માટે પ્રશ્ન એ છે કે ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એવું કહે છે કે કારખાનામાં અથવા તો ખાણોમાં અને જોખમી સ્થળો પર 14 વર્ષથી નીચેની વયના બાળકો માટે પ્રતિબંધિત રહેશે? તો એ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. આ વર્ષની વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસની જે થીમ છે રેડ કાર્ડ ટુ ચાઇલ્ડ લેબર, ફેર પ્લે ફોર ચિલ્ડ્રન,
ડિસન્ટ વર્ક ફોર એડલ્ટ. સંયુક્ત રાષ્ટ્ર એની સામાન્ય સભા એટલે કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એના દ્વારા વર્ષ 2021ને બાળમજૂરી નાબૂદ કરવા માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તો એ પણ બાબત છે એ તમારે યાદ રાખવાની છે. ઓકે. લિયોનલ મેસી પ્રિન્સેસ ઓફ અસ્તુરિયાસ સ્પોર્ટ્સ એવોર્ડ જીતનાર પ્રથમ ફૂટબોલર. તો ફૂટબોલના મહાન ખેલાડી જેઓ આર્જેન્ટિનાના છે લિયોનલ મેસી, એમને વર્ષ 2026ના પ્રતિષ્ઠિત પ્રિન્સેસ ઓફ અસ્તુરિયાસ એવોર્ડ ફોર સ્પોર્ટ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ આ પુરસ્કાર મેળવનાર ઇતિહાસના પ્રથમ વ્યક્તિગત ફૂટબોલર બન્યા છે. અને આ જે પ્રિન્સેસ ઓફ અસ્તુરિયાસ એવોર્ડ છે એ સ્પેનનું સૌથી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સન્માન છે, જે અસાધારણ રમતની સિદ્ધિઓ સાથે સાથે સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન છે એ આપવા બદલ એનાયત કરવામાં આવે છે. લિયોનલ મેસીને માત્ર તેમનું અદ્ભુત રમત માટે નહીં પરંતુ શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે એમના જે માનવતાવાદી કાર્યો છે, નમ્રતા છે, લીડરશિપ છે, ઉત્કૃષ્ટ વર્તન છે, એના કારણે તેમને આ સન્માન આપવામાં આવ્યું છે. અને તમને ખ્યાલ હોય તો થોડા દિવસ પહેલાં આપણે ભણ્યા હતા, આઈ થિંક કાલે જ ભણ્યા હતા, કે લિયોનલ મેસી છે એમને બિલિયોનર ક્લબમાં સામેલ થઈ ગયા. જે ફૂટબોલર હોય તો કેટલામાં નંબરના બન્યા છે? કમેન્ટમાં લખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને ત્યાં મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. ભારતે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં રનના માર્જિનથી પોતાની સૌથી મોટી જીત, એક ઇનિંગ અને 300 રન કયા દેશ વિરુદ્ધ મેળવી છે? તો જવાબ આવશે અફઘાનિસ્તાન. કયો દેશ? અફઘાન. તો 8મી જૂનના રોજ મુલ્લાનપુર જે પંજાબમાં આવેલું છે ત્યાં રમાઈ હતી અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ ક્રિકેટ. એમાં ભારતે ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી જીત નોંધાવી છે. આ મેચમાં ભારતના એક 23 વર્ષીય ડાબોડી સ્પિનર માનવ સુથાર ફ્રોમ રાજસ્થાન, એમની આ પ્રથમ મેચ હતી, ડેબ્યુ મેચ હતી, અને એમાં શાનદાર બોલિંગ કરી અને નવો રેકોર્ડ બનાવી દીધો છે. રેકોર્ડ બ્રેક જીત છે. ભારતે અફઘાનિસ્તાનને એક ઇનિંગ અને 300 રનથી હરાવ્યું છે. અને રનના માર્જિનથી આપણે વાત કરીએ તો ટેસ્ટ ઇતિહાસમાં ભારતની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. માનવ સુથારની વાત કરીએ, પહેલી જ ઇનિંગમાં 33 રન આપીને 6 વિકેટ ઝડપી. ટેસ્ટ ડેબ્યુમાં 5 કે તેથી વધુ વિકેટ લેનારો ભારતનો 5મો બોલર છે. અશ્વિન પછી પ્રથમ છે. 2011માં આર અશ્વિન છે ને, એમણે ડેબ્યુ ટેસ્ટ કરી હતી, એટલે ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. એમની આ સિદ્ધિ મેળવનાર આના પછી આ પ્રથમ સ્પિનર છે. ભારતે પ્રથમ ઇનિંગમાં 564 ડિક્લેર કર્યો દાવ. અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ ઇનિંગમાં 152, બીજી ઇનિંગમાં 112, આટલામાં તે ઓલ આઉટ થઈ ગઈ. ક્રિકેટની વાત આવી છે, તમને ખબર છે રિસન્ટલી આઈસીસીએ કોઈ એક દેશના ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યું છે? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. મે 2026માં ભારત અને વિયેતનામ વચ્ચે એઆઈ અને ક્વોન્ટમ ટેકનોલોજી માટેના કરાર કયા શહેરમાં થયા? તો હનોઈ કરીને શહેર છે ત્યાં, વિયેતનામનું હનોઈ. તો ભારત અને વિયેતનામ વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ ટેકનોલોજી, તો એના ક્ષેત્રમાં સહયોગ માટે 19મી મે 2026ના રોજ વિયેતનામમાં હનોઈ ખાતે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર છે, એના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. દ્વિપક્ષીય બેઠક. આ કરાર ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રી ફાન વાન જિયાંગ વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન થયો હતો. આ મુલાકાત વિયેતનામના નેતા હો ચી મિન્હની 136મી જન્મ જયંતિ સાથે સુસંગત હતી. બરાબર છે. વિયેતનામની વાત કરીએ, કેપિટલ હનોઈ છે. તો તમને ખબર છે કે એની કરન્સી કઈ છે? બરાબર છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો, સહયોગી સંસ્થા તો ભારતની મિલિટરી કોલેજ ઓફ ટેલિકોમ્યુનિકેશન, વિયેતનામની જે ટેલિકોમ્યુનિકેશન યુનિવર્સિટી, એમના વચ્ચે કરાર થયા છે.
આ ઉપરાંત વિયેતનામની નાહ ત્રાંગ ખાતે આવેલી યુનિવર્સિટીમાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI લેબની સ્થાપના કરવાની જાહેરાત પણ કરાઈ છે. તેમજ ભારતીય સહાયથી બનેલું લેંગ્વેજ લેબનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું. ભારત અને વિયેતનામ એ એનહાન્સ કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ધરાવે છે, જે બંને દેશો વચ્ચે દરિયાઈ સુરક્ષા, સૈન્ય, શિક્ષણ, સંરક્ષણ ઉદ્યોગમાં મજબૂત સહયોગ છે. ઝીંગાના કવચમાંથી બાયોપ્લાસ્ટિકનો વિકાસ. ભારતીય મૂળની ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થીની છે એન્જેલિના અરોરા. તો એન્જેલિના અરોરા છે, એણે પર્યાવરણને અનુકૂળ બાયોપ્લાસ્ટિક વિકસાવ્યું છે, જે પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. હવે આ પ્લાસ્ટિક છે ને, એને ઝીંગાના કવચમાંથી મળતા કાઇટિન અને કાઇટોસોન તેમજ રેશમના જે કોશેટો હોય એમાંથી મળતા જે ફાઇબ્રોઇન પ્રોટીનનું મિશ્રણ કરીને બનાવવામાં આવ્યું છે. હવે વિશેષતા શું છે? આ બાયોપ્લાસ્ટિક સસ્તું, મજબૂત અને પારદર્શક છે. સામાન્ય પ્લાસ્ટિકને નાશ થતાં સેંકડો વર્ષો લાગે છે, જ્યારે આ પ્લાસ્ટિક માત્ર 33 દિવસમાં સંપૂર્ણપણે ઓગળીને જમીનમાં ભળી જાય છે. આ પ્લાસ્ટિક જ્યારે જમીનમાં વિઘટન પામે છે ત્યારે તેમાંથી નાઇટ્રોજન મુક્ત થાય છે, અને નાઇટ્રોજન છે ને એ જમીનની ફળદ્રુપતા માટે બહુ સારો છે. બરાબર છે? તો એ પણ એક વધારે એક્સ્ટ્રા બેનિફિટ કહી શકાય. તમને ખબર છે, પ્લાસ્ટિકની વાત આવી એટલે આપણે પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ 3 જુલાઈ મનાવીએ છીએ. તમને બધાને આવડે છે. ઓકે, તમને ખ્યાલ છે એક એડનબર્ગ કરીને સંસ્થા છે, એડનબર્ગ યુનિવર્સિટી છે યુકેની. તો એના દ્વારા શું કરવામાં આવ્યું, એના સંશોધકોએ, કે પ્લાસ્ટિકમાંથી જે પાર્કિન્સન છે ને, પાર્કિન્સન નામનો રોગ, તો એની દવા લેવોડોપા, એલ ડોપા એ બનાવી છે. હવે એના માટે એક બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો છે, એનું નામ તમારે કહેવાનું છે, કમેન્ટમાં લખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. સિપ્રી યરબુક 2025ના અહેવાલ મુજબ જાન્યુઆરી 2026થી ભારત પાસે અંદાજે કેટલા પરમાણુ હથિયારો છે? 190. તો સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિપ્રી એના દ્વારા જાહેર કરાયેલ વાર્ષિક અહેવાલ સિપ્રી યરબુક એ અનુસાર વૈશ્વિક સૈન્ય ક્ષમતા અને પરમાણુ શસ્ત્રોની બાબતમાં દક્ષિણ એશિયામાં મોટા બદલાવ જોવા મળ્યા છે. તો જાન્યુઆરી 2026થી ભારત પાસે અંદાજે 190 જેટલા પરમાણુ હથિયારો છે. બરાબર છે? 12 તો તૈનાત કરી દીધેલા છે, એમાંથી 12. પાકિસ્તાન પાસે 170, એટલે પાકિસ્તાન કરતાં ભારત પાસે 20 વધારે છે. વ્યૂહાત્મક કેન્દ્ર. ભારતનું પરમાણુ ધ્યાન હવે પાકિસ્તાન ઉપરાંત ચીન પરથી મળતા પડકારો અને લાંબા અંતરની મિસાઇલ પ્રણાલીઓ વિકસાવવા પર વધુ કેન્દ્રિત થયું છે. સૈન્ય ખર્ચ. વર્ષ 2025માં ભારતનો સંરક્ષણ ખર્ચ 8.9%ના વધારા સાથે $92.1 બિલિયન થયો છે. આ સાથે ભારત વૈશ્વિક રીતે 5મો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરનાર દેશ છે. તો તમારા માટે પ્રશ્ન એવો છે કે 1 થી 4 કોણ કોણ છે? આધુનિક ટેકનોલોજી. લશ્કરમાં લાંબા અંતરની મિસાઇલો, સશસ્ત્ર ડ્રોન, AI આધારિત સાયબર વોરફેર ટેકનોલોજી, એનું રોકાણ વધ્યું છે. ભારત દ્વારા E30 પેટ્રોલની જાહેરાત. તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા તાજેતરમાં એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને E30 સુધીના ઇથેનોલ મિશ્રણના માટેના નવા પેટ્રોલ ધોરણો જાહેર કરવામાં આવ્યા છે. આ નવા નોટિફિકેશનમાં સ્પષ્ટપણે E22, 25, 27, 30 એનો સમાવેશ થાય છે, જેમાં તમને ખ્યાલ તો આવી ગયો છે કે અનુક્રમે 22 એટલે 22, 25, 27, 30% ઇથેનોલનું મિશ્રણ છે. આ નવા નિયમો 15મી મેથી અમલમાં છે. પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગ એ વાહનોમાં ઉપયોગ માટે એનહાઇડ્રસ એટલે પાણી વગરના ઇથેનોલને પેટ્રોલ સાથે મિશ્રિત કરવાની પ્રક્રિયા છે. હવે આ નિયમોનો હેતુ શું છે કે તાત્કાલિક દેશભરમાં E30 પેટ્રોલ વેચાણ શરૂ કરવાનો નથી. ભવિષ્યમાં ફ્લેક્સ ફ્યુઅલ વાહનો માટે એક ટેકનિકલ માળખું તૈયાર કરવાનો છે. પેટ્રોલિયમ મંત્રાલય ચલાવવાના મંત્રી કોણ છે કહી દો. એના દ્વારા ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા એને હાલના E10 અને E20 વાહનો પર E25 બળતણની માઇલેજ, એન્જિન લાઈફ પર થતી અસર, એ બધા પર અભ્યાસ કરવા જણાવ્યું છે. ઓકે,
હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે છે? તો નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21%, સૌથી ઓકે ને 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે. એક્રોફોબિયા કઈ બાબત સાથે માંગનો ડર છે? ઊંચાઈ. જેને ઊંચાઈથી ડર લાગતો હોય એક્રોફોબિયા. માનવ શરીરમાં રંગસૂત્રો ટોટલ કેટલા? 46. 23ની જોડ. વિદ્યુત પ્રવાહ માપવા માટે નીચેના પૈકી કયા યંત્રનો ઉપયોગ થાય છે? તો એમીમીટર. પ્રકાશ શામાંથી પસાર થાય છે ત્યારે સંપૂર્ણ આંતરિક પ્રતિબિંબ શક્ય છે અથવા તો રચાય છે? હીરામાંથી કાચમાં. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગરીબોના રઘુરામ રાજન તરીકે કોણ ઓળખાય છે? તો વિરલ આચાર્ય, પૂર્વ ડેપ્યુટી ગવર્નર RBI. ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેની ભીમ એપ વડાપ્રધાન મોદીએ કોના સ્મરણાર્થે લોન્ચ કરી છે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. કેમ લખાતું નથી? ભારતમાં લોકનાયક તરીકે કોણ પ્રખ્યાત છે? JP જયપ્રકાશ નારાયણ સરદાર. ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે? તો વલ્લભભાઈ પટેલ. ઇન્ડિયા વિન્સ ફ્રીડમના લેખક APJ અબ્દુલ કલામ, ડૉક્ટર APJ અબ્દુલ કલામ. હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન, વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026ની મેડલ ટેબલમાં 114 મેડલ સાથે પ્રથમ નંબર પર કયો દેશ છે? સેકન્ડ પ્રશ્ન, વૈભવ સૂર્યવંશી ભારતીય ટીમમાં પસંદગી થઈ ત્યારે તેની ઉંમર કેટલી હતી? તો 15 વર્ષ અને 71 દિવસ. અહીંયા ભારત પ્રથમ દેશ છે. 102 ગોલ્ડ મેડલ જીત્યા છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કોણ છે? તો બંછાનિધિ પાણી. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો, કયો અનુચ્છેદ કારખાના ખાણ જોખમી સ્થળો પર 14 વર્ષથી નીચેના બાળકોને પ્રતિબંધિત કરે છે? તો અનુચ્છેદ નંબર 24. ત્રીજા નંબરનો પ્રશ્ન હતો કે લિયોનેલ મેસી મિલિયનર ફૂટબોલર બન્યા કેટલા નંબરના? સેકન્ડ નંબરના. ચોથા નંબરનો પ્રશ્ન, વિયેતનામનું કરન્સી શું છે? વિયેતનામી ડોંગ. પાંચમા નંબરનો પ્રશ્ન કે ઈ કોલી નામના બેક્ટેરિયા, કેવા? ઈ કોલી, આ જે બેક્ટેરિયા છે એ શું કરે? તો પ્લાસ્ટિકને છે ને દવામાં ફેરવી દે. ઓકે, પાર્કિન્સનની દવા એલ ડોપા કરીને છે. સાતમા નંબરનો પ્રશ્ન, સાતમો ને છઠ્ઠો આયા, હા, તો ભારત તો છે ને એ સંરક્ષણ ખર્ચમાં 5મા નંબરે છે. 1 થી 4 કોણ? તો પહેલો USA આવશે, બીજું ચાઇના, ત્રીજું રશિયા, બરાબર છે, જર્મની અને ભારત. 8મા નંબરનો પ્રશ્ન, પેટ્રોલિયમ મંત્રી કોણ છે આપણા? તો હરદીપસિંહ પુરી. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, 10મી જૂન 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત કેટલા દિવસ સુધી પદ પર રહીને જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો છે? સેકન્ડ પ્રશ્ન, ફ્રેન્ચ ઓપન 2026નો એટલે કે પુરુષ સિંગલ્સનો ખિતાબ જીતનારી એલેક્ઝાન્ડર એવરેવ એ કયા દેશની ટેનિસ ખેલાડી છે? તો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવી શકો છો. તો અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક તો રાજેશ ભાસ્કર છે, બીજું રાજેશ ભાસ્કર 2. તો બંનેમાંથી જે પણ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને
અને તમારા જે પણ અભિપ્રાયો છે કમેન્ટ બોક્સમાં લખજો. તો થેન્ક યુ સો મચ. હવે નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.